અમરેલી જિલ્લાના બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બગસરા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો અંગે પોલીસ પેટ્રોલિંગ અને હોમગાર્ડ જવાનોની નિમણૂક કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે। થોડા દિવસમાં હમણાં બગસરા શહેર બગસરાનો ગ્રામ્ય વિસ્તાર ગામસંજવા જામકા આંદરિયા ગામોમાં ભરપૂર ચોરીઓ થયેલી છે। સોના ચાંદીના દાગીના રોકડ રકમ પણ ગયેલી છે। બગસરા શહેરની પણ દુકાનો તૂટેલી છે। તો બગસરા તાલુકાની અંદર રાત્રિમાં પેટ્રોલિંગ વધારવું અને જ્યાં ગામની અંદર હોમગાર્ડની વ્યવસ્થા ન હોય ત્યાં હોમગાર્ડો નવા મૂકવા, જેથી કરીને ચોરીના બનાવો રોકી શકાય। અને જે મુદ્દામાલ જેને ઘરેથી જે ચોરી થયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના રકમ જે ગઈ છે એ પાછી વહેલા એના ધરપકડ કરી એના મુદ્દામાલ એના પરત ન આવે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે બગસરા પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાજેતરમાં બગસરા તાલુકામાં ચોરીના બનાવો બની રહ્યા છે, જેને લઈને રાત્રિના હોમગાર્ડ જવાનોની નિમણૂક કરવામાં આવે। બગસરા શહેરમાં પણ રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી કરીને ચોરીના બનાવો અટકાવી શકાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી, બગસરા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી। આજ રોજ 26/11/2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશને અમે એક આવેદનપત્ર આપ્યું છે। છેલ્લા 20 દિવસ થયા બગસરા તાલુકામાં અલગ અલગ ગામડામાં સતત ચોરીના ક્રાઇમ વધતા જાય છે। એમાં પોલીસ પણ સતત એક્ટિવ છે અને એક્ટિવ હોવા છતાં જ હુલરિયામાં 2 દિવસમાં સતત બે વખત ચોરી થઈ અને આજ રાત્રે એની જ ટુકડી પાછી પણ ચોરી કરવા આવી। અમુક ગાડી ચોરાઈ ગઈ છે, પૈસા ચોરાઈ ગયા છે, સોનાના ઘરેણાં ચોરાઈ ગયા છે। તો અમે પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ કે સતત એક્ટિવ થઈ અને આ બધા જે ચોરો છે એને પકડી અને બગસરા તાલુકાને એક શાંતિપ્રિય પાછું બનાવો।